અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 641 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું સીએમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશનનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા આ અવસરે વિવિધ આવાસ યોજનાઓ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજવામાં આવ્યો હતો અને તેમણે આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ તથા આઈસીડીએસ અંતર્ગત પસંદગી પામેલ કુલ 962 ઉમેદવારોને નિમણૂક પત્ર પણ એનાયત કર્યા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યમાં વરાસતોનો જતન અને વિકાસની જનકલ્યાણની નીતિ સાથે એરપોર્ટ, બુલેટ ટ્રેન, સેમિકન્ડક્ટર સહિતના ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે। વિરાસતોના જતન અને વિકાસથી જનકલ્યાણની નવી રીતિ અપનાવી છે। એક તરફ દેશની અને દેશમાં દિવ્ય તીર્થ સ્થાનોનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ દેશમાં એમ્સ જેવી મોટી હોસ્પિટલનું પણ નિર્માણ થઈ રહ્યું છે। એક તરફ આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે, તો બીજી તરફ એરપોર્ટ, બુલેટ ટ્રેન, ડાયમંડ બુર્સ જેવા ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ થઈ રહ્યું છે। પ્રેઝન્સ વર્તાવવાની બે પદ્ધતિઓ હોય, એક તમારી પોઝિટિવનેસ અને એક નેગેટિવિટી। બે રીતે પ્રેઝન્સ તો વર્તાઈ શકાય ને, કે અહીંયા આ ટેબલ ઉપર જઈએ એટલે 5-6 ધક્કા તો ખાવા જ પડે, એ તમારે થવા દેવાનું થતું। એક જ ધક્કે પેલાનું કામ પૂરું થાય તો આપણી પ્રેઝન્સ